16 મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। બંધારણ બન્યા પછી ઠાકોર સમાજને આમાં વધારે પડતો ફાયદો જેવો જે રિવાજ છે એ નાબૂદ થવો જોઈએ। મૈત્રી ગ્રહ ભાગીને પ્રેમ લગ્ન કરવા આ જે રિવાજ છે એ નમસ્કાર। આજે ઓગળધામ થળી ખાતે છું અને અહીંયા ઠાકોર સમાજનું આજે બંધારણનું મહાસભા યોજાય છે કે જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ 3 જિલ્લાનું આ એક મહાસંમેલન છે કે જેમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ રાજનીતિક પક્ષ નહીં પરંતુ સમક્ષ ઠાકોર સમાજના બધા જ નેતાઓ એક મંચ પર આજે જોવા મળવાના છે। જેમાં જ્ઞાનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ, અમરતજી ઠાકોર, લવિંગજી ઠાકોર, આવા અન્ય ધારાસભ્યો અને મોટાભાગના બધા જ ઠાકોર સમાજના આગેવાનો આજે એક મંચ પર જોવા મળશે અને વાત કરવાના છે કે એક સમાજ એક રિવાજ। ઠાકોર સમાજમાં ઘણા બધી એવી બદીઓ છે, ઘણા બધા એવા ખોટા એવા રિવાજો છે, એના પાછળ ઘણા બધા એવા ખોટા ખર્ચા થઈ રહ્યા છે। ત્યારે ઠાકોર સમાજનું આ સંમેલનમાં એક સમાજ એક રિવાજના નારા સાથે એક 16 મુદ્દાઓ ઉપર એક આખું બંધારણ બનવા જઈ રહ્યું છે। હવે સમાજ એને સ્વીકારશે કે નહીં એ હવે આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ આજે લગભગ એવી વાતો હતી કે 50,000 જેટલો પબ્લિકનો અહીંયા ટાર્ગેટ છે। તો જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે। થળી ખાતે આવેલા મોટા ભાગના આજુબાજુના વિસ્તારોમાં અહીંયા બધી જ જગ્યાએ જે પણ ત્યાં જગ્યા છે ત્યાં બધે જ લોકોનું ખૂબ મોટું ટોળાઓ સાથે લોકો આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકોનું એક ભીડ જોવા મળી રહી। ઠાકોર સમાજની બંધારણ સભામાં જ્યારે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે તો આપણી સાથે પણ અહીંયા ઘણા બધા લોકો છે, તો એમને પૂછીએ કે એમનું શું મંતવ્ય રહેલું છે આજની આ સભા વિશે। થોડુંક ઝૂમ કરતો રહેજો। કાકા ક્યાંથી આવો છો? થરાદ તાલુકામાંથી। થરાદમાંથી, જ્ઞાનીબેનના વિસ્તારમાં। શું લાગે આજની સભા વિશે શું કહેવાનું તમારું? રેડી લાગે છે। તમે ક્યાંથી આવો? અમે થરાદથી આવીએ છીએ। આ ઠાકોર સમાજનું બંધારણ માટેનું મહાસંમેલન છે। લગભગ 27 તાલુકાના લોકો અહીંયા આવ્યા છે અને 16 મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। બંધારણ બન્યા પછી ઠાકોર સમાજને આમાં વધારે પડતો ફાયદો થશે, કુરિવાજોમાંથી મુક્ત થશે સમાજ અને સદારામ બાપા અને ઓગણનાથના આશીર્વાદથી સમાજમાં શિક્ષણ તરફ વળે એવી બધાની આશા છે અને બધા સારી રીતે। મારો એક સવાલ છે કે તમને કયું એવું બંધારણનો કયો રિવાજ છે કે જે તમને લાગે છે કે એ તો નાબૂદ થવો જ જોઈએ? મૈત્રી ગ્રહ જેવો જે રિવાજ છે એ નાબૂદ થવો જોઈએ। મૈત્રી ગ્રહ ભાગીને પ્રેમ લગ્ન કરવા આ જે રિવાજ છે એ નાબૂદ થવો જોઈએ। ચોક્કસ। અને બીજા ઘણીવાર એવું થતું હોય છે કે દરેક સમાજોમાં બંધારણ થતા હોય છે પણ લોકો એને સ્વીકારતા નથી, તૂટી જતા હોય છે બંધા જે કરીએ। તો અહીંયા જે વાત છે કે એક સમાજ એક રિવાજ અને આટલા મોટા પ્રમાણમાં 16 જેવા મુદ્દાઓના પ્રાથમિક તબક્કે એવી વાતો થઈ કે 16 જેવા મુદ્દાઓ ઉપર થશે બંધારણ, તો એ સમાજ સ્વીકારશે ખરો? 100% ઓગણ બાપાના સાનિધ્યમાં આવીને જે નિયમ બહાર પડે છે એ તમામને સ્વીકારવો પડશે, કેમ કે આગળ ઓગણ બાપાની દયાથી બધાએ ઓગણ બાપાના આશીર્વાદ નીચે જીવે છે અને ઓગણ બાપાની થાળી એટલે પણ એક રિવાજ છે એમાં મેં જોયો કાલે કે આપણે સગાઈ લઈ સગપણ માટે જવું હોય તેમાં 21 લોકોને જવાનું અને જાન લઈને જવું હોય તો 100 લોકોને। શું આ શક્ય છે ખરું? કેમ કે એક પરિવાર હોય તો જ એટલી સંખ્યા તો થઈ જતી હોય। પણ જે સમાજનો રૂલ્સ આવે છે, જે નિયમ એ તો ફોલો કરવો જ પડશે। લોકો ફોલો કરશે। 100%। તમને શું લાગે? મને સારું લાગે કહ્યું ફોલો થશે? હા થશે। દાદા તમારું શું કહેવાનું થાય? 100%। રા તાલુકો નવો છે। રા તાલુકામાંથી કીર્તિભાઈ ઠાકોર છું અને એક જ્ઞાનીબેનનો સંદેશો છે અને આખી સમાજનો સંદેશો છે। સમાજની અંદર એકદમ બંધારણ 100% અમારી સમાજ પાલન કરશે અને શિક્ષણ દિશામાં વળશે એવી 100% તમને ખાતરી આપું છું અને બાપાના સ્થાનમાં થાય છે એટલે બાપા સૌની કૃપા રાખશે અને એવી સદારામ બાપા। એક મારો છેલ્લો સવાલ કે આજે કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ ભાજપ અને કોંગ્રેસના બધા જ નેતાઓ એક મંચ પર જોવા મળશે, આને કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો સમાજનું બંધારણ છે, કોઈ પક્ષાપક્ષી ન હોય, અમારા સમાજના હિત માટે કામ કરી રહ્યા છે એટલે સૌ સમાજ ભેગી રહેશે। કોઈ કોંગ્રેસ ભાજપ એમ હોય નહીં, સમાજના હિત માટે લડવાનું છે। સમાજના હિત માટે શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે થાય અને સમાજમાંથી આખો વ્યસન મુક્તિ થાય અને એના માટે આ પ્રાર્થના છે આખી સમાજનો। ચોક્કસ। તો આ હતા ઠાકોર સમાજના લોકો કે જે બંધારણ વિશે એમનું મંતવ્ય આ રીતનું રહેલું છે।